હળવદ મંગલમ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો। હળવદ મંગલમ વિદ્યાલય ખાતે એસવીએસ હળવદ તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો। આ વિજ્ઞાન મેળા અંતર્ગત બહારથી આવેલા મહેમાનો મોરબી રાજકોટના ડાયટના પ્રાચાર્ય મહેતા સર, કન્વીનર ગૌતમભાઈ પાડલિયા, નરેન્દ્રભાઈ દેથરિયા, બિપિન સર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિજ્ઞાન પ્રદર્શનની વાત કરીએ તો આ પ્રદર્શનમાં કુલ 5 વિભાગ રાખવામાં આવ્યા હતા। કુલ 5 વિભાગ હતા। એમાં પહેલા વિભાગમાં 3 કૃતિઓ, બીજા વિભાગમાં 5 કૃતિઓ, ત્રીજા વિભાગમાં 3 કૃતિઓ અને ચોથા વિભાગમાં 9 કૃતિઓ અને પાંચમા વિભાગમાં 14 કૃતિઓ અલગ અલગ શાળાઓમાંથી બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી। આ વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવવા મંગલમ વિદ્યાલયના એમડી અશોકભાઈ પટેલ, દલસુખભાઈ પટેલ, અશ્વિનભાઈ વિડજા, તમામ સંચાલકો અને શાળાના શિક્ષકો જયદીપભાઈ પટેલ, ઉમેશભાઈ, હરેશભાઈ તથા તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી। જે પોતે સંશોધન કરે છે ભારતને વિકસિત બનાવવા માટે અને આત્મનિર્ભર બનાવવા માટે, એની આખી દર વર્ષે શૃંખલા હોય છે। આપણે હળવદ તાલુકાનું આયોજન એસવીએસ કક્ષાનું મંગલમ વિદ્યાલયમાં રાખ્યું છે અને દરેક શાળાઓ તેમાં ભાગ પોતપોતાના બાળકોને લઈ અને ભાગ લેતી હોય છે। એવી આપણે અત્યારે કુલ 35 કૃતિઓ છે, વિભાગ કુલ 5 છે। દરેક અલગ અલગ વિભાગમાં બધા પોતપોતાની કૃતિ લઈ અને નિદર્શન માટે લાવે છે અને એમાંથી સારી કૃતિ હોય એ જિલ્લા માટે સિલેક્ટ થતી હોય છે। એટલે ખૂબ સરસ મજાની બાળકોને મજા આવે છે અને નવું સરસ મજાનું જાણવા મળે છે અને આયોજન સરસ મજાનું કર્યું હોય એટલે બાળકોને એક વિજ્ઞાન પ્રત્યેની અભિરુચિ જાગે છે। એ માટેનું આ સરસ મજાનું આયોજન ગોઠવું છે। જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મોરબી આયોજિત તેમજ સ્વામી વિવેકાનંદ એસવીએસ સંકુલ હળવદ આયોજિત આ મંગલમ વિદ્યાલય ખાતે એસવીએસ કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે। આ મુખ્ય હેતુ એવો છે કે વિજ્ઞાન જે એની જે મેઇન થીમ છે કે વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંદર્ભે સ્ટેમ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સના ઉપયોગને આધારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો આપણા વ્યવહારમાં, જીવનમાં કેવો એનો ઉપયોગ થઈ રહ્યો છે, એના માટે વિદ્યાર્થીઓમાં આ પ્રકારની એક જાગૃતતા આવે અને વિજ્ઞાન પ્રત્યેનો રસ એને ઉત્પન્ન થાય, તે માટે દર વર્ષે આ રીતે શિક્ષણ વિભાગ દ્વારા અને જીસીઆરટી, ડાયટ અને અલગ અલગ ક્ષેત્રમાં એસવીએસ છે એમાં આ રીતે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે। જે અંતર્ગત આજે આ રીતે એસવીએસ કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાઈ રહેલું છે। અમારી શાળા મંગલમ વિદ્યાલય હળવદમાં તાલુકા કક્ષાનો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનો એસવીએસ કક્ષાનો વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે, જેમાં હળવદ તાલુકાની તમામ શાળાઓ પોતપોતાની કૃતિ લઈ અને અહીં એનો પ્રયોગો રજૂ કરેલ છે, જેમાં કુલ 36 વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગો છે અને જુદા જુદા 5 વિભાગમાં અલગ અલગ પ્રયોગો રાખવામાં આવેલ છે। જે સરસ મજાનું આયોજન અમારી શાળા મંગલમ વિદ્યાલયમાં કરેલ છે અને જેમાં ડાયટના પ્રાધાન્ય સાહેબશ્રી પણ ઉપસ્થિત હતા, એસવીએસ કન્વીનર પણ ઉપસ્થિત છે અને તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। આ સમગ્ર આયોજન છે એ આખો દિવસનું હોય। સવારમાં ઉદ્ઘાટન સમારોહ, ત્યાર પછી વિજ્ઞાન મેળો ખુલ્લો મૂકવાનો, બપોરે તમામ પધારેલ બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકોનું મંગલમ વિદ્યાલય તરફથી સ્નેહ ભોજનનું પણ આયોજન છે અને સાથે સમાપન 4 વાગે કરવામાં આવે છે। અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।